ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। રાજ્યનું પરિણામ 92.71%, તેની સામે કચ્છનું પરિણામ 96.21% જાહેર થયું છે। આમ 3.50% રાજ્ય કરતાં કચ્છનું પરિણામ વધુ જાહેર થયું છે। 7મા ક્રમે કચ્છનો આવ્યો છે અને 204 જેટલા વિદ્યાર્થીઓ A1 કેટેગરીમાં ઉત્તીર્ણ થયા છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં 96.21% સાથે રાજ્યમાં 7મા ક્રમે આવ્યો છે। બોર્ડનું પરિણામ 92.71%, તેની સામે કચ્છનું 3.50% પરિણામ સાથે મોખરે રહ્યું છે। રેકર્ડ બ્રેક 204 વિદ્યાર્થીઓ A1માં ઉત્તીર્ણ થયા છે। જિલ્લાનું પરિણામ ઇન્દ્રાબાઈ ગશકુલ ખાતેથી જાહેર કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે પરિણામ આ વખતે ખૂબ સારું આવ્યું છે। વિદ્યાર્થીઓની મહેનત લેખે લાગી છે અને જે રીતના પરિણામના આંકડા આવ્યા છે તે જોતાં કહી શકાય કે પરિણામ ખૂબ સારું છે। 11,593 વિદ્યાર્થીઓ હતા, જેની સામે 11,562 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી A1માં 204 આવ્યા હતા, 1,282 A2માં આવ્યા હતા, B1માં 2102 વિદ્યાર્થીઓ આવ્યા હતા, B2માં 2,606 વિદ્યાર્થીઓ આવ્યા હતા, C1માં 2,780 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે C2માં 1,832 વિદ્યાર્થીઓ આવ્યા છે, Dમાં 312 વિદ્યાર્થીઓ અને E1માં 6 વિદ્યાર્થીઓ આવ્યા છે। આમ 96.21% પરિણામ કચ્છનું જાહેર થયું છે।